સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ છે ઇંગ્લિશ. યુનિટ 4 અવર હેલ્પર્સ, એટલે કે આપણે છે મદદ કરતા જે અલગ અલગ વ્યક્તિઓ વિશે આપણે સમજ્યા હતા આગળ. તો હવે તેના એક્ટિવિટી 1 આપણે સમજેલી હતી. તેના સ્પેલિંગ છે. તો આઈ છે, તો હું વાપરવું હોય તો તેના માટે શેનો ઉપયોગ થશે ઇંગ્લિશમાં? આઈ એટલે હું. એક્ઝામ્પલ તરીકે છે આઈ એમ અ ટીચર, અથવા તો આઈ એમ અ ટેલર, આઈ એમ અ ડૉક્ટર. તો એમ એટલે શું? તો આ રીતે આઈ અને એમનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો દાખલા તરીકે મારે પોટ બનાવવાનો છે, ચિત્ર બનાવવાનું છે, તો તે રીતે બનાવવું છે. તો બનાવવા શબ્દ માટે ઇંગ્લિશમાં શું વપરાશે? મેક. MEK, મેક એટલે બનાવવું. તે પછી કપડાં છે, તો ઇંગ્લિશમાં કપડાને કહેવાશે ક્લોથ્સ, એટલે કે કપડાં. ક્લોથ એટલે કપડાં અને ક્લોથ્સ એટલે કે ઘણા બધા કપડાઓ. CLOTHES બહુવચન છે. ક્લોથ્સ એટલે કે કપડાઓ, એક કરતાં ઘણા બધા કપડાઓ. તે પછી પસંદ કરવું, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે પસંદ આવે એટલે આપણે કહીએ કે લાઈક કરવું. તો તેના માટે છે LIKE, લાઈક એટલે પસંદ કરવું. ત્યાર પછી છે મારું. તો મારું વાપરવું કે આ વસ્તુ મારી છે, અથવા તો પેલી મારી વસ્તુ છે. તો કોઈ પણ આપણી વસ્તુ દર્શાવવી હોય, મારું દર્શાવવું હોય તો તેના માટે ઉપયોગ થશે માય. MY એટલે મારું. ત્યાર પછી ગાવું, કોઈ પણ ગીત ગાવું એવું આપણે કહેવું હોય તો સિંગ, અથવા તો સિંગિંગ એટલે કે ગાવું. તો તેના માટે સિંગ એવું વપરાશે. SING, સિંગ એટલે ગાવું. ત્યાર પછી ઉપયોગ કરવો, એટલે કે કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, યુઝ કરવું એમ. તો ઉપયોગને ઇંગ્લિશમાં કહેવાશે યુઝ. સ્પેલિંગ છે US, યુઝ એટલે ઉપયોગ કરવો. ત્યાર પછી શીખવવું, શીખવવાને શું કહેવાશે? લર્ન. LEARN, લર્ન એટલે શીખવવું. કોઈ પણ ડાન્સ શીખવવો, ગીત શીખવવું, કોઈ પણ વસ્તુ શીખવવી, જમવાની રસોઈ શીખવવી, તો શીખવવું તેના માટે ઉપયોગ થશે લર્ન. તે પછી મદદ કરવી, કાંઈ પણ મદદ કરવી, વસ્તુ આપવાની મદદ કરવી, અથવા તો ભોજનની મદદ કરવી, પૈસાની મદદ કરવી, તો તેના માટે શેનો ઉપયોગ થશે? હેલ્પિંગ એટલે કે હેલ્પ. HELP, હેલ્પ એટલે કોઈ પણ વ્યક્તિને મદદ કરવી. વ્યક્તિ હોય, પ્રાણી હોય, કોઈ પણને મદદ કરવી, તો તેના માટે શેનો ઉપયોગ થશે ઇંગ્લિશમાં? હેલ્પનો. ત્યાર પછી લોકો છે, તો ઘણા બધા લોકો છે, અલગ અલગ વ્યક્તિઓ છે, લોકો છે. તો લોકોને શું કહેવાશે ઇંગ્લિશમાં? પીપલ. સ્પેલિંગ છે PEOPLE, પીપલ એટલે લોકો. ત્યાર પછી તમારું. આ તમારું છે, આ વસ્તુ તમારી છે. તો તમારું એવો શબ્દ આપણે ઇંગ્લિશમાં વાપરવો હોય તો તેના માટે શેનો ઉપયોગ થાય છે? યોરનો. YOUR, યોર એટલે તમારું. તે પછી ન્યૂ, NEW, ન્યૂ એટલે નવું. કોઈ પણ નવી વસ્તુ હોય તો તેના માટે, નવી વસ્તુ માટે, નવા માટે શેનો ઉપયોગ થશે? ન્યૂ. તે પછી ભણાવવું અથવા તો શીખવવું એટલે ટીચિંગ એટલે કે ભણાવવું. TEACHING, ટીચિંગ એટલે ભણાવવું. ત્યાર પછી OUR, OUR એટલે આપણું, એટલે કે આપણા બધાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા છે અવર હેલ્પર્સ, એટલે કે આપણા જે બધા મદદ કરતાઓ છે. તો આ રીતે આપણે એક્ટિવિટી 1ના 1 થી 15 સ્પેલિંગ છે. તો તેના સ્પેલિંગ છે, ઉચ્ચાર છે અને અર્થ છે તે તમારે બુકની અંદર, આ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે તે તમારે બુકની અંદર લખવાના છે અને પાકા કરવાના છે. તો આ 15 સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ અને સ્પેલિંગ સાથે તમારે લખવાના છે અને પાકા કરવાના છે.